આ સાથે બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠામાં ફૂડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેનો મામલો સામે આવ્યો છે। જિલ્લા અધિક કલેક્ટર દ્વારા દાખલારૂપ પગલાં લેવાયા છે। તો ફૂડ વિભાગે કરેલ 12 કેસોમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં ફૂડ વિભાગ દ્વારા કરાયેલ કેસનો મામલો સામે આવ્યો છે। અધિક કલેક્ટરે 12 પેઢીઓને ₹54 લાખનો દંડ ફટકાર્યો છે। અલગ અલગ 12 જગ્યાએથી ફૂડ વિભાગે સેમ્પલ લીધા હતા, જેમાં ઘી, પનીર અને માવાના લેવાયેલા સેમ્પલ છે તે ફેલ જતા જ કાર્યવાહી કરવામાં આવી છે। દંડ ફટકારવામાં આવ્યો છે। છાપી, મહેસાણા, ડીસા, થરાદ, પાલનપુરની પેઢીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। સેજલપુરા, અંબાજી, વલસાડના પોંઢા, ભાભરની પેઢીને પણ દંડ ફટકારવામાં આવ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। જી, ફૂડ વિભાગ દ્વારા જે નમૂના લેવામાં આવ્યા હતા અને તે નમૂના ફેલ થતા દંડાત્મક કાર્યવાહી કરાઈ છે, શું મામલો? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા જે 12 કેસમાં જે સેમ્પલ લેવામાં તે સેમ્પલ ક્યાંક ને ક્યાંક ફેલ થતો અધિક કલેક્ટર દ્વારા 12 પેઢીઓને 54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગ દ્વારા અલગ અલગ 12 જગ્યાથી ઘી, પનીર, માવાના સેમ્પલ જે લેવામાં આવ્યા હતા એ સેમ્પલ ક્યાંક ને ક્યાંક ફેલ થઈ જતા અધિક કલેક્ટરની કચેરી છે એની અંદર કેસ કરવામાં આવ્યો હતો, જેને કારણે ક્યાંક ને ક્યાંક 12 કેસની અંદર 54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો વડગામના છાપી, મહેસાણા, થરાદ, પાલનપુરના સેજલપુરા, અંબાજી, વલસાડના પોંઢા, ભાભર, રાજકોટની ન્યૂ સાંકળી અને ધાનેરાની પેઢીઓને ટોટલ મળીને લગભગ 54 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં મોટે ભાગે અખાદ્ય ચીજનો ભરપૂર જથ્થો વેચવામાં આવી રહ્યો છે। રાજસ્થાન સરહદે તમામ તાલુકાઓ આવેલા હોવાથી ક્યાંક ને ક્યાંક આ જે ભેળસેળિયા છે ભેળસેળિયાને ખુલ્લું મેદાન મળ્યું છે અને આ જે ફૂડ વિભાગની જે કાર્યવાહી છે કાર્યવાહીને લઈને ક્યાંક ને ક્યાંક અનેક લોકોને સબક મળશે અને ભેળસેળમાંથી મુક્તિ મળે એવી શક્યતા જોવાઈ રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જેમાં અલગ અલગ 12 જગ્યાએથી ફૂડ વિભાગે નમૂના લીધા હતા અને ઘી, પનીર અને માવાના લેવાયેલા સેમ્પલ છે તે ફેલ જતા જ કાર્યવાહી કરવામાં આવી છે, દંડ ફટકારવામાં આવ્યો છે। અધિક કલેક્ટરે 12 પેઢીઓને ₹54 લાખનો દંડ ફટકાર્યો છે। લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। ફૂડ વિભાગે કરેલ 12 કેસોમાં દંડનીય કાર્યવાહી થઈ છે। રાજકોટના ન્યૂ સાંકળી અને ધાનેરાની પેઢીને પણ દંડ કરવામાં આવ્યો છે।